નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરા દિવાળીપુરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ થકી મળી ધમકી। ગોરવા લક્ષ્મીપુરા રોડ ઉપરના કાચા પાકા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા। ગરીબ પરિવારો રોડ ઉપર રહેવા માટે મજબૂર। ડભોઈના વાયદપુરમાં ₹1.51 લાખના ખર્ચે બનેલ સેગ્રીગેશન શેડ શોભાના ગાંઠિયા સમાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા શહેરની કેટલીક શાળાઓને ગઈકાલે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારે આજરોજ દિવાળીપુરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ થકી ધમકી મળતા જ વકીલ આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે। આજરોજ સવારે દિવાળીપુરા ખાતે આવેલ વડોદરા શહેરની કોર્ટને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા જ કોર્ટના કામકાજ અર્થે આવેલા વકીલ આલમમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો। તમામ વકીલોને કોર્ટની બહાર રહેવા માટે વિનંતી કરવામાં આવી હતી, તો બીજી તરફ દૂર દૂરથી કોર્ટના કામે આવેલા લોકોને ધક્કો પડ્યો હતો। આ ધમકી ભર્યા ઈમેલથી કોર્ટ સંકુલમાં ચકચાર મચી હતી। ધમકી ભર્યા ઈમેલ અંગે એડવોકેટ રીતેશ ઠક્કરે જણાવ્યું હતું કે આ ધમકી ભર્યો ઈમેલ 10 મિનિટ પહેલા જ મળ્યો છે, જેથી દિવાળીપુરા કોર્ટમાં અદાલતી કાર્યવાહી મોકૂફ રાખવા માટેની ફરજ પડી છે। સભા ચાલે માણસો મેં કીધું હા બસ એજન્સીઓ પણ અહીંયા આવી પહોંચી છે। બરાબર લીધો ને? દર્શક મિત્રો હાલ બંધ છે। આજ રોજ હમણાં 10 મિનિટ પહેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટ રજિસ્ટ્રાર તરફથી મને સૂચના આપવામાં આવી અને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટને એક મેલ આવ્યો છે કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। એના અનુસંધાને સાવચેતીના પગલાના ભાગરૂપે હું મારી ટીમ સાથે અહીંયા ઉપસ્થિત છું અને અહીંયા જે વકીલશ્રીઓ છે તેમજ પક્ષકારો છે એ લોકોને અપીલ કરું છું કે તાત્કાલિક ધોરણે પોતાના ઘર બાજુ પ્રયાણ કરે અને કોર્ટ કાર્યવાહી આજે કોર્ટ કાર્યવાહી કોઈ ચાલુ નથી રહેવાની। નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ નવી સૂચના આપશે ત્યાં લગી કોર્ટ બંધ રહેશે। હવે આઈબી ઇન્વેસ્ટિગેશન બ્યુરોની જે ટીમો કામ કરી રહી છે, ટીમો એનું જે ઇન્વેસ્ટિગેશન છે એ કરશે અને જે કોઈ અસામાજિક તત્વો આવો જે મેલ કરે છે એમને તાત્કાલિક ધોરણે એ લોકો તપાસમાં બહાર લાવશે। હમણાં જસ્ટ ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે એટલે સુરક્ષા એજન્સી પણ તાત્કાલિક ધોરણે પહોંચે છે, પણ એ પહેલા હું અહીંયા પહોંચી ગયો છું અને વકીલશ્રીઓને અહીંયા અપીલ કરી રહ્યા છે અમે કે પોતાના ઘર બાજુ પ્રયાણ કરે। મેલ હમણાં 10-15 મિનિટ પહેલા જ મળ્યો છે, એવો તરત જ મને મેસેજ આવ્યો અને તાત્કાલિક ધોરણે હું અહીંયા બહાર ઉપસ્થિત છું। રજિસ્ટ્રારને મળેલો મેલ છે। મેલની અંદર એવું છે કે તમિલનાડુ કોર્ટના કોઈ ચુકાદાને લઈને એના કોઈ રિએક્શન સ્વરૂપે બધી જ કોર્ટોને ઉડાડી દેવામાં આવશે બપોરે 12 વાગ્યા સુધીમાં। એવી ઘટનાના મેલના આધારે અમારી સમગ્ર પોલીસની ટીમ, BDDSની ટીમ, અલગ અલગ બીજી સર્ચ ઓપરેશનની ટીમ અહીંયા આવી ચૂકી છે। ડિસ્ટ્રિક્ટ જજ સાથે પણ અમારી એક વખત મિટિંગ કરી છે અને એ મિટિંગના આધારે પણ અમે લોકો સંપૂર્ણ અલર્ટ રહીને ચેકિંગ ચાલુ છે અને એવું મેલ કયા સોર્સથી મળ્યો છે એની પણ અમારી સાયબરની ટીમ
કામે લાગી છે. ગઈકાલના મેલને અને આજના મેલને કોઈ કનેક્શન જોવા અત્યારે હાલ પ્રારંભિક રીતે હું ના કહી શકું, કારણ કે એ અલગ ડોમેનનો છે ને અલગ ડોમેનનો છે. એનું કન્ટેન્ટ અલગ હતું, આનું કન્ટેન્ટ અલગ છે. અત્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કે એવું કશું ના, અત્યારે હાલ બધા પ્રિમાઇસીસની ચેકિંગ ચાલુ છે. પ્રિમાઇસીસ મોટી છે કોર્ટની હા, તો ઘણી બધી ટીમ અત્યારે લાગી પડી છે. ઝોનની અને અલગ અલગ પોલીસ સ્ટેશનની પણ ટીમ આવી છે અને ચેક કરી રહી છે. મેડમ, આ જે મેલ આવી રહ્યા છે એને ટ્રેસ કરવું કેટલો ચેલેન્જિંગ ટાસ્ક છે, કેમ કે આ પ્રકારના- ના, સાયબરની ટીમ અમારી પાસે એક્સપર્ટ છે. વડોદરા, અમદાવાદ, ઘણા બધા બીજા પોલીસ સ્ટેશનોમાં પણ આ છે. મેલ કયા મેઇન ડોમેનમાંથી આવે છે એની સાયબરની ટીમ, એક્સપર્ટ ટીમ તપાસ કરી રહી છે. ગોરવા લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલા કાચા પાકા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે. આ કાચા પાકા ઝૂંપડામાં રહેતા પરિવારોને રસ્તા ઉપર રહેવાનો વારો આવ્યો છે. છેલ્લા 4 મહિનાથી ગરીબ પરિવારો અને નાના બાળકો સાથે આ પરિવારો રોડ ઉપર રહે છે. તેઓએ આશ્રય અને મકાન માટે હાઉસિંગ સ્કીમની ઓફિસે રજૂઆત કરી હતી. છેલ્લા 15 દિવસથી અફોર્ડેબલ હાઉસિંગ સેલ વડોદરા મહાનગરપાલિકાની ઓફિસમાં રજૂઆત કરવામાં આવી રહી છે, જેનો કોઈ પણ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી. તો તાત્કાલિક મકાનો ફાળવી આપવા માટે વિનંતી પણ કરવામાં આવી હતી અને જો જરૂર પડશે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તમામ ગરીબ પરિવારોએ એક ઘર પ્રમાણે તમામે 5,000 રૂપિયા ભરેલા છે, તો આજ દિન સુધી આ મકાન ફાળવવામાં આવ્યા નથી. ત્યારે હાલ આ પરિવારોને મકાનો ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. અને આશ્વાસન આપ્યું કે બહુ જલ્દી જોખમી મકાન આપે. સમય થઈ પૈસા બી ગયો આ લોકો આપણી પાસે મકાનો એક મહિના પહેલા બરોડામાં જે લક્ષ્મીપુરામાં ઝૂંપડપટ્ટી, પાકા મકાનો દબાણમાં તોડવામાં આવ્યા હતા અને તમામ પરિવારો આજે 4 મહિનાથી રોડ પર રહે છે. ઘણી વખત એ લોકો અહીંયા આવી અને પોતાની વ્યથા વ્યક્ત કરી કમિશનર સાહેબ પાસે, પણ કોઈ પણ જાતનું એમને આજ સુધી આશ્વાસન મળ્યું નથી. તેમ છતાં આજે અમે તુવેર સાહેબને, ડેપ્યુટી કમિશનરને મળ્યા છીએ. તેમની પાસે આજે રહેવાની બી જે વ્યવસ્થા નથી અને વચલો રસ્તો કાઢી આપવામાં આવ્યો છે કે 2-4 દિવસની અંદર તમને હંગામી ધોરણે મકાન ફાળવવામાં આવશે અને જે મકાન તમને કાયદેસર ફાળવવાના છે તેમાં હજુ કામ બાકી છે. બારી બારણા તૂટી ગયા છે, રિપેરિંગ કામો થઈ રહ્યા છે. તેથી 1-8 મહિનાની અંદર તમામ કામો પૂર્ણ કરી અને ડોર સિસ્ટમથી અમને મકાન સોંપવામાં આવશે તેવી બાહેધરી લેતા આજે અમે લોકો એમને રહેવા માટેના મકાન ટૂંક સમયમાં મળે, જેમ કે 2-4 દિવસમાં આપવાનું કહ્યું છે, એ રીતે અમે આજે સાહેબ જોડે વાતચીત કરી અને નીચે આવ્યા છીએ. જોઈએ છીએ 1-2 દિવસમાં જો નહીં થાય કે એમને મકાનો નહીં મળે તો ફરીથી આ જ રીતે અમે મોટી સંખ્યામાં આવી અને ફરી સાહેબની જોડે માગણી કરીશું કે જે જરૂરિયાત છે તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8ની અંદર આવેલું જે કાચા પાકા ઝૂંપડા હતા એ છેલ્લા 4 મહિના પહેલા તોડી નાખવામાં આવ્યા. તોડ્યા એનો વાંધો નથી, સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઝૂંપડા તૂટે પાકા મકાનો આપીશું. આ લોકોએ વડોદરા મહાનગરપાલિકાના એફોર્ડેબલ હાઉસિંગની અંદર જે કાંઈ પૈસા ભરવાના છે ભરી પણ દીધા છે. તેમ છતાં પણ આજે એ લોકોને મકાનો નથી મળ્યા. રોજ સવાર પડે ને દબાણ શાખાની ટીમ જઈને રોજ હેરાનગતિ કરે છે. આ ગરીબ માણસો જશે ક્યાં? એક બાજુ આપણે વાત કરીએ છીએ કે ગરીબી દૂર કરવાની, પણ મને એવું લાગે છે કે ગરીબી તો દૂર નથી થઈ, પણ ગરીબોને દૂર કરી દેતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. ત્યારે આ લોકોને વહેલામાં વહેલી તકે પાકા મકાનો મળવા જોઈએ. એ જે હાલમાં હોય તે હાલની અંદર મકાનો મળે એવી અમારી માંગ સાથે આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે. ડભોઈ તાલુકાના વાયદપુર ગામે સેગ્રીગેશન શેડ માત્ર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યો છે. એક તરફ સરકાર સ્વચ્છ ભારત મિશન પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે, ત્યારે ડભોઈ તાલુકાના વાયદપુર ગામમાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. ગામમાં કચરાના નિકાલ માટે લાખોના ખર્ચે શેડ બનાવવામાં આવ્યો હોવા છતાં ગંદકીના ગંજ ખડકાયેલા છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ વર્ષ 2023-24માં વાયદપુર ગામ ખાતે અંદાજે રૂપિયા 1,51,000ના ખર્ચે સેગ્રીગેશન શેડ બનાવવામાં આવ્યો હતો. હેતુ એ હતો કે ગામનો કચરો એક જ જગ્યાએ વ્યવસ્થિત રીતે એકઠો થાય, પરંતુ અત્યારે સ્થિતિ તદ્દન વિપરીત છે. સુવિધા છતાં અસુવિધા દેખાઈ રહી છે. લાખોના ખર્ચે બનેલા શેડનો કોઈ ઉપયોગ થતો નથી. લોકો શેડની અંદર કચરો નાખવાને બદલે તેની બહાર અને આસપાસ ફેંકી રહ્યા છે. ત્યારે રોગચાળાની દહેશત પણ વ્યાપેલી છે.
ખુલ્લામાં પડેલા કચરાને કારણે ગામમાં ગંદકી વધી ગઈ છે. હાલના સમયમાં ચિકનગુનિયા અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો માથું ઉચકી રહ્યા છે, ત્યારે આ ગંદકી સ્થાનિકોના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ બની છે. ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલયના સહયોગથી 63મી જોઈન્ટ ટેકનિકલ કોન્ફરન્સનું અમદાવાદમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સનું યજમાન પદ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન સંભાળી રહ્યું છે. અરવિંદ લિમિટેડના વાઇસ ચેરમેન અને અટીરાની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય પુનિત લાલભાઈએ જણાવ્યું હતું કે ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અંદાજે $300 બિલિયન તકો ધરાવે છે. તેમણે કાચા માલની ઉપલબ્ધતામાં સ્ટ્રેટેજિક ઓટોનોમીના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો અને આ ક્ષેત્રના વિકાસ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ તૈયાર કરવા બદલ ભારત સરકારની પ્રશંસા કરી હતી. પાયાના સ્તરે થયેલા કસરયુક્ત અને પ્રેરણાદાયી સંશોધનોના ઉદાહરણો શેર કરતા સંશોધકોને અપીલ કરી હતી કે સર્વસમાવેશક વિકાસ પર ધ્યાન આપવામાં આવે, જે વંચિત અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકે છે. આમ આયોજિત 63મી જોઈન્ટ ટેકનિકલ કોન્ફરન્સ GTCનું અમદાવાદમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. With a beautiful television heroine, Matani Patel, let us have a big round of applause for Mr. Natasha. Changing tariffs, evolving trade arrangements, and supply chain regulations. Stability can no longer be assumed, it must be built through reliability and capability. Excellency, distinguished guests and delegates, a warm welcome to the 63rd Joint Technological Conference jointly organized by Atira, Mitra, Citra and Mitra, supported by National Technical Textile Mission, Ministry of Textile, Government of India. Let us have a big round of applause for everybody present here and for our excellencies. Before we Nitin Shah, Chairman, Earth Foundation Research Institute. Today I have come here for 63rd technical conference, and I have decided to give all the winners, who is the first person, second, third, all the prizes is given by our foundation and myself tomorrow. It is a very good conference. I wish all the success. Thank you. Hello, I am Pragnesh Shah, Director, Ahmedabad Textile Industries Resource Association, Atira. Today we have organized joint technology conference for all the textile research associations of the country. The scientists are going to discuss the new development in the industry. The world is moving towards technology-led growth, and India should also participate in it. To that end, the technologies of the textile industry will be presenting their various development which industry can adopt. The industry adoption is a key goal of our scientists' work done over here. Thank you. प्रोफेसर अनिल गुप्ता, मैं पढ़ाता रहा हूँ 45 साल से ये कॉन्फ्रेंस के आउटकम्स बेसिकली क्या होंगे? मुझे बहुत उम्मीद है कि जो रिसर्च कर रहे हैं टेक्सटाइल के लोग, टेक्सटाइल के इंस्टीट्यूशंस में, चाहे पूजा हो या बाकी जो इंस्टीट्यूशंस हैं, उसकी मांग इंडस्ट्री में बढ़ेगी, ये मेरे को उम्मीद है कि अभी बहुत
अभी इंडस्ट्री में उतनी भूख नहीं है नई नई इनोवेशंस और आइडियाज़ के लिए जितनी होनी चाहिए। और ये साइंटिस्ट ने बहुत अच्छे काम किए हैं, बच्चों के लिए फैब्रिक बनाए हैं, एंटी माइक्रोबियल सर्फेस के लिए बनाए हैं, बहुत सारे डिफेंस के लिए बनाया है। तो उन सब की मांग बढ़नी चाहिए ताकि देश में प्रगति तेजी से हो। ये कॉन्फ्रेंस पिछले कॉन्फ्रेंसेस से कैसे अलग है? मैं कहूँगा कि इसमें ज़्यादा इनोवेटिव आइडियाज़ आ रहे हैं, इनोवेशन बढ़ रही है, और मैं तो यही कहूँगा कि इससे मुझे बहुत उम्मीद है कि एक नई तरह के सहयोग के साथ काम करने की क्षमता बढ़ेगी देश में। मिलकर लोग काम करेंगे। अभी तक शायद अकेले के लिए ज़्यादा करते थे, अब मिल के करेंगे। माરું નામ પુનિત લાલભાઈ છે, હું અરવિંદ લિમિટેડનો વાઇસ ચેરમેન છું. તમે આ કોન્ફરન્સમાં શું પાર્ટિસિપેટ છો, ઇન્ટ્રોડ્યુસ કર્યું છો? હું આ કોન્ફરન્સમાં આમ તો હું અટીરાના ગવર્નિંગ કાઉન્સિલ પર છું અને આ 4 ટીઆરએની કોન્ફરન્સ છે જ્યાં બધા ટીઆરએ શું કામ કરી રહ્યા છે એની એક જોઈન્ટ કોન્ફરન્સ છે જેનાથી નોલેજ શેરિંગ થાય અને આપણા ઇન્ડસ્ટ્રીની જે સ્થિતિ છે એના ઉપર ચર્ચા થાય અને રિસર્ચના કયા કયા મોટા મુદ્દા છે અને કઈ રીતે એમને આગળ લઈ જવાના એના ઉપર પણ ચર્ચા થાય. અહીંયા જે રિસર્ચના ટોપિક્સની વાત કરીએ, ગવર્મેન્ટ અને સ્ટુડન્ટ્સને કઈ રીતે હેલ્પ કરશે? ગવર્મેન્ટ ઇઝ અ સ્પોન્સર, એટલે ગવર્મેન્ટ ઇઝ અ પાર્ટિસિપન્ટ, ઇટ્સ અ રાઇટ સ્ટેક હોલ્ડર ફોર ઓલ ધ TRAs. ગવર્મેન્ટ સુટેબલ પોલિસીસ બનાવે છે? હા, ગવર્મેન્ટે તો ઘણી બધી સારી પોલિસીઝ, એસ્પેશિયલી રિસન્ટ 2-3 વર્ષમાં ખૂબ જ સારી પોલિસીઝ આવી છે. આપણે નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ્સ મિશન NTTM કરીને એક મોટું ફંડ ઊભું થયું છે જેનાથી ઘણી બધી નવી રિસર્ચ ગ્રાન્ટ્સ આ બધી ઇન્સ્ટિટ્યૂટ, ઘણી બધી એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સને મળી છે. પછી PM મિત્ર પાર્ક થયા છે જ્યાં મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ડેવલપ થાય. પછી ટેકનિકલ ટેક્સટાઇલ્સ માટે પ્રોડક્શન લેડ ઇન્સેન્ટિવ્સની એક સરસ પોલિસી છે. રિસન્ટલી આપણે આટલા બધા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યા, એટલે ગવર્મેન્ટ તો ખાસી મહેનત કરી રહ્યું છે. અને JEE મેન્સ 2026ના પ્રથમ ચરણમાં ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટનો ફરી એકવાર ડંકો વાગ્યો છે. વડોદરા શહેરમાં તેજસ્વી તારલાઓની શ્રેણીમાં મોખરે ગત વર્ષની પરંપરા જાળવી રાખતા આ વર્ષે પણ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના 32 વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ એવો 99% વધારે ગુણ ક્રમાંક મેળવવામાં સફળ થયા છે. આશા છે કે JEE મેન્સ એપ્રિલ 2026 દ્વિતીય ચરણમાં પણ વધુ વિદ્યાર્થીઓ સફળતા મેળવે અને ભારતની નામાંકિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ એ વડોદરામાં મકરપુરા, અટલાદરા, કલાલી, હરણી, વડોદરામાં કાર્યરત છે. સંસ્થાના ફાઉન્ડર અને ડાયરેક્ટર મુકેશ દાદવાણી સાથેની મુલાકાતમાં વધુમાં તેમણે જણાવ્યું કે ફિનિક્સ છેલ્લા 15 વર્ષથી વડોદરાના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા છે. પાછલા ઘણા વર્ષોમાં ફિનિક્સના વિદ્યાર્થીઓએ JEE, NEET, HSC બોર્ડ, ગુજકેટ અને SSC બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામ આપેલ છે. ફિનિક્સ એના એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા 2 ટાઈમ ટીચિંગ મોડેલ અને તેના સર્વોચ્ચ કક્ષાના સ્ટડી મટીરિયલ સાથે રેગ્યુલર ટેસ્ટ અને તેનું મૂલ્યાંકન કરવાની શ્રેષ્ઠ પદ્ધતિથી સર્વોચ્ચ પરિણામો અને સિદ્ધિ મેળવી રહ્યું છે. 15 વર્ષની અથાગ મહેનત અને શ્રેષ્ઠ પરિણામો આપ્યા બાદ આજે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ એ સમગ્ર ગુજરાત અને ભારત વર્ષમાં નામના મેળવી છે. વર્ષમાં 2 વાર લેવાતી પરીક્ષા એવી JEE મેન્સ 2026ના પ્રથમ ચરણમાં સમગ્ર વડોદરામાં શ્રેષ્ઠ પરિણામોમાં ફિનિક્સનો વિદ્યાર્થી દેવ પ્રજાપતિએ JEE મેન્સ 2026માં પ્રથમ ક્રમાંક સાથે આખા ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. ફિનિક્સના ડાયરેક્ટર મુકેશ દાદવાણીનું કહેવું છે કે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં JEE, NEET, બોર્ડ, કોચિંગ, સ્પોર્ટ્સ અને ઓલ સ્કિલ બેઝડ પ્રવૃત્તિ એટલે કે ઓલ ઇન વન કેમ્પસ બધું એક જ જગ્યા થઈ શકે છે, જેથી બાળકોનો પૂરેપૂરો વિકાસ થાય અને સમયનો બચાવ થઈ શકે છે. આજ રોજ JEE મેન્સ 2026 વડોદરામાં ખૂબ જ સારું પરિણામ રહ્યું. હું મુકેશ દાદવાની, ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર. વડોદરામાં ફિનિક્સના 32થી વધારે વિદ્યાર્થીઓ 99 PR મેળવી લાયા છે અને વડોદરા ફર્સ્ટ દેવ પ્રજાપતિ 99.96 સાથે JEE મેન્સ 2026માં ફર્સ્ટ વડોદરા રહેલ છે. આનું સંપૂર્ણ યોગદાન વિદ્યાર્થીની મહેનત, પેરેન્ટનું ડેડિકેશન અને ફેકલ્ટીનું સંપૂર્ણ મહેનત બાળકોની પાછળ લાગી રહ્યા અને
જે પેરેન્ટ વિદ્યાર્થી અને શિક્ષકોએ જે મહેનત કરી છે, ટ્રસ્ટ રાખ્યો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. વડોદરા શહેરમાં ગઈકાલે એક નશામાં ધોધ થાર કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર પર ચડાવી દીધી હતી. અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાની નથી થઈ. દારૂના નશામાં ખાનદાન નબીરાએ થાર ગાડીને ફૂલ ઝડપે હંકારી નટુભાઈ સર્કલ પાસે રોડ ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ગાડી ધડાકાભેર ડિવાઈડર પર ચડી ગઈ હતી અને પૈસાનો રોબ બતાવતો હોય તેમ લાગી રહ્યો હતો કે પોલીસ તેના કબજામાં છે, તે અમારું કંઈ નહીં બગાડી લે. હવે જોવાનું એ રહ્યું કે અકોટા પોલીસ તેના પર શું કાર્યવાહી કરશે. ગોત્રી હોસ્પિટલથી નટુભાઈ સર્કલ બ્રિજ ઉતરવાના માર્ગ ઉપર એક થાર ગાડીના ચાલક નશાની હાલતમાં થાર ગાડીને ડિવાઈડર ઉપર ધડાકાભેર ચડાવી દીધી હતી, પરંતુ આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. અકોટા પોલીસે આ બનાવને પગલે ઘટના સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુરોમાંથી છો તમે? ગુરોમાંથી અકોટા? અચ્છા અચ્છા. ફોન આવો, ઉભા રહો. કોનો ફોન કહી દઉં તમને. વડોદરા શહેરમાં શિવજી કે સવારી યાત્રામાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડનાર ગેંગને ઝડપી પાડવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા સહિત કુલ 6 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. વડોદરા શહેરમાં નીકળેલ શિવજી કી સવારીની યાત્રામાં મહિલા તેમના પરિવાર સાથે દર્શન કરવા માટે નાની શાક માર્કેટ પ્રતાપનગર રોડ પર આવેલ હોય, જ્યાં બપોરના 4:15 થી સાંજના 5:30ના સમયગાળા દરમિયાન મહિલાના ગળામાં પહેરેલ સોનાની ચેઇનની કોઈ અજાણ્યા ચોર ઇસમે ભીડનો લાભ લઈને ચોરી કરી ફરાર થઈ જતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ માહિતીના આધારે વારસિયા રિંગ રોડ સવાત ક્વાર્ટર્સના નાકા પાસે રોડની સાઈડમાં 2 ઓટો રિક્ષામાં એક મહિલા સહિત પુરુષોને શંકાસ્પદ હાલતમાં શોધી કાઢવામાં આવ્યા હતા. આમ એક મહિલા સહિત કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અલકાપુરી વિસ્તારમાં પેટ્રોલ પંપ આગળ એક કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની નથી થઈ. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ નજીક કારમાં અચાનક આગ લાગતા લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. આ બનાવને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું કાર ચાલક દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ફાયરિંગ થયું છે ગાડી ચાલુમાં. હા, એટલે મિસિંગ થતી હતી, મારે ત્યાં જ આવતા હતા. અલકાપુરી ચીકુવાડી. અરે પેટ્રોલ પંપ.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગત જાન્યુઆરી મહિનામાં લેવામાં આવેલી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ ફોર એન્જિનિયરિંગની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગત જાન્યુઆરી મહિનામાં આયોજિત કરવામાં આવેલી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ ફોર એન્જિનિયરિંગની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના વિવિધ ક્લાસના વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કરતા 99.9 કરતાં વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે. દેશની નામના પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી NIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT તેમજ સરકાર દ્વારા અનુદાન પ્રાપ્ત ટેકનિકલ સંસ્થાઓમાં પ્રવેશ માટે JEE મેઇન્સ અને એડવાન્સ પાસ હોવું જરૂરી છે. JEE સારો દેખાવ કરનારા વિદ્યાર્થીઓ હવે આગામી દિવસોમાં યોજાનારી JEE એડવાન્સની એક્ઝામ આપશે. વડોદરાની IIT આશ્રમ કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે. જાહેર થયેલા પરિણામોમાં આ સંસ્થાના 30 વિદ્યાર્થીઓ 99 પર્સન્ટાઇલથી ઉપર, 4 વિદ્યાર્થીઓએ 99.90 પર્સન્ટાઇલ મેળવ્યા છે. ગુજરાતની ટોપર વિદ્યાર્થીની અને દ્વિતીય ટોપર IIT આશ્રમના વિદ્યાર્થીઓ છે, જે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ છે. इस बात के लिए बधाई दूंगा कि आपने लास्ट तक आईटी आश्रम के साथ जुड़े रहे हैं, वो आपकी सबसे बड़ी अचीवमेंट है. शायद आपको मालूम नहीं होगा, थोड़ा कम है और किसी का ज्यादा होता है तो थोड़ा बहुत चेंज होता है, लेकिन आपको परेशान होने की जरूरत नहीं है. इतनी छोटी सी परसेंटाइल, किसी का 99 है, किसी का 99 से 99. किसी को जिस बच्चे के बेस्ट से बेस्ट परफॉर्मेंस दिया है, जिसने, किसी को मालूम नहीं था 2 साल पहले कि मेरे ये रिजल्ट आएंगे. सभी को ये उम्मीद थी कि कुछ न कुछ तो अच्छा करूंगा. स्टूडेंट्स के लिए, उनके पेरेंट्स के लिए, IIT आश्रम की फैकल्टी के लिए और हम सभी के लिए. कई सालों से IIT आश्रम बच्चों के साथ मेहनत करता है, बच्चे भी मेहनत करते हैं, लेकिन कभी कभी वो सबसे पहले तो मतलब मेरी हार्डवर्क तो है ही, जो कि मैंने 2 साल से बहुत मेहनत की है. नेक्स्ट मैं अपना मम्मी पापा को बहुत श्रेय देना चाहूँगा इसका. उन्होंने भी बहुत ज़्यादा मेहनत की है, और IIT आश्रम की पूरी फैकल्टी, सारे टीचर्स और मेरा फ्रेंड सर्कल भी, मैं उनको भी क्रेडिट देना चाहूँगा मेरे इस अचीवमेंट के लिए. बेटा, अभी के बच्चे AI और मोबाइल में लगे रहते, आप कितना घंटा मोबाइल देखते थे और 24 आवर्स में कितने घंटे पढ़ाई करते थे? मेरे पास एक्चुअली मोबाइल था नहीं 2 साल के लिए, मतलब ऐसा बहुत डब्बा फ़ोन था, बस ऐसा फ़ोन करने के लिए, और तो उतना मोबाइल में देखता नहीं था. तो और 20 मतलब अगर पूरे दिन का बताओ तो अराउंड तो 7 से 8 या कभी कभी 9 घंटे हो जाते थे पढ़ाई के. और हाँ, पढ़ने के बाद आप अगर बोर होते थे तो क्या करते थे? फ्रेशनेस के लिए मैं नीचे गार्डन में चल लेता था. फ्रेशनेस के लिए नीचे मैं गार्डन में चल लेता था, या फिर मेरे पास कीबोर्ड, मतलब पियानो कीबोर्ड भी है, तो मैं वो भी कभी कभी ऐसा थोड़ा बजा लेता था. अभी जो बच्चे आएंगे, जो एग्जाम देने के बाकी है, जो नए आपके फ्रेशर है, हाँ, उनको क्या मैसेज देना चाहोगे? उनको बस ये कहना चाहूँगा कि कंसिस्टेंसी और हार्डवर्क हमेशा पे ऑफ करता है, तो कभी उम्मीद मत हारना. और अगर एक आध दिन तुम बीच में ऐसा ब्रेक भी हो जाओ कि तुम्हारा ऐसा कंसिस्टेंट नहीं रह पा रहे हो, तो कोई बात नहीं. ये मैटर करता है कि तुम कितना जल्दी बाउंस बैक करते हो, और वही तुम्हारा सक्सेस डिसाइड करेगा. आपकी कितने परसेंटेज आए? मेरी परसेंटाइल 99.92 आई है. थैंक यू बेटा. ગર્લ્સને વધારે આગળ આવવું જોઈએ હજુ, અને નેક્સ્ટ ટાઈમ જે ગુજરાતની ટોપર હોય એ પણ કોઈ ફિમેલ હોવી જોઈએ. બેટા, આ મહેનતનો શ્રેય કોને આપશો તમે? આનો ક્રેડિટ મારા મમ્મી પપ્પાને અને IIT આશ્રમના ટીચર્સને અને મારા ક્લાસમેટ્સને જેમને મારી હેલ્પ કરી એ બધાને જાય છે. જી, આ જે પરિણામો માટે કેટલી મહેનત કરતા હતા અને તમને લાગતું કે તમે ટોપર આવશો એમ આશા હતી? ના, એટલે મહેનત તો કરી હતી, છેલ્લે વધારે કરી હતી, પણ એવી આશા નથી કે સૌથી વધારે આવશે. આગળ કયા ક્ષેત્રમાં જવા માંગો છો? આગળ હજુ ડિસાઈડ નથી કર્યું, પણ બધા ઓપ્શન્સ છે. એન્જિનિયરિંગની કોઈ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે. તમારું રોલ મોડેલ કોણ છે? રોલ મોડેલ કોણ છે?
રોલ મોડલ તો એઝ સચ કોઈ નથી. કોને વધારે લાઈક કરો છો, સ્પોર્ટ્સ પર્સન કે કોઈ એ રીતે? ના એવું કોઈ. તો બેટા જે નવા સ્ટુડન્ટ હવે આવશે તમારા પછી એમને શું મેસેજ આપવામાં આવશે? એમને જે તમારે ઈચ્છા હોય, જે તમારું પેશન હોય એ ફિલ્ડમાં જાઓ અને જે તમે ચૂઝ કરો એના પછી એનામાં તમારું ફૂલ એફર્ટ આપો. અને વચ્ચે વચ્ચે આવે એવું કે ટેસ્ટમાં માર્ક્સ ના આવે કે કોઈ પણ એવું, તો એ ફાઇનલ નથી હોતું. એના પછી ઇમ્પ્રૂવ તમે કરી શકો છો. એના પછી તમે એને બહુ સિરિયસલી ના લઈને કર્યા કરો તમારું એફર્ટ, એટલે પછી એન્ડમાં કંઈક તો સારું જ થશે. ઓકે, થેન્ક યુ. તમારું? ખુશી તહેવાર. ઓકે બેટા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.